નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં ડિગ્રી વિનાના ડોક્ટરનો રાફડો ફાટ્યો છે, ત્યારે દાંતીવાડા તાલુકામાં બોગસ તબીબે કર્યો ખુલાસો। દાંતીવાડા તાલુકાના 3 બોગસ ડોક્ટરોએ કરી કબૂલાત। અમે બોગસ પ્રેક્ટિસ કરીએ છીએ। નાની મહુડી અને ભીલડા ગામમાં દવાખાના ખોલી બેઠેલા ડોક્ટરે કરી કબૂલાત। નાની મહુડીમાં બંગાળી અને ભીલડામાં શર્મા અને દીપકભાઈ નામના ડિગ્રી વિનાના તબીબોની કબૂલાતો। ગઈકાલે દાંતીવાડાના ડેરી અને ઓઢવામાંથી 3 બોગસ ડોક્ટરો આવ્યા હતા સામે। આ ડોક્ટરોની કબૂલાત બાદ હવે આરોગ્ય વિભાગ કયા પ્રકારે કાર્યવાહી કરે છે, જેને લઈને ઉઠ્યા સવાલો। ગઈકાલે 3 બોગસ ડોક્ટર સામે આવ્યા હતા, જેની વિરુદ્ધ પણ હાલ સુધી આરોગ્ય વિભાગની કોઈ કાર્યવાહી નથી થઈ। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પહેલા કેવો કરતા હતા? પહેલાં તો નહીં દુઃખ હતો બરાબર। શું સારવાર કરો છો? કોઈ તાવ છે, ખાંસી છે, ઇન્જેક્શન ને બધું થોડો વખત લગાવી કોઈને ઇમરજન્સી બોટલ શું ડિગ્રી શું છે તમારી જોડે? હું તો HMBS છે બરાબર। તો ઇન્જેક્શન ને બાટલા ચડી શકો? ના ચાલે તો પછી કેમ તમે આ કાયદેસર છે કે ગેરકાયદેસર? હવે સાહેબ આમાં તો કેવું છે કઈ જગ્યાએ એવું જ કોઈ અધિકારીથી તમને ડર નથી લાગતો? આટલું મોટું ગામમાં તમે આટલું વચ્ચે હવે હોસ્પિટલ ખોલીને બેઠા છો? હવે આ તો સાહેબ હવે તો હું તો હવે આવ્યો સાહેબ, પહેલાં છે તો 3-4 જણા બીજા છે, બરાબર છે। શું નામ છે એમનું? હવે એક તો અમે અંદર રહે છે સાહેબ, આમ બે અમે અંદર રહે છે, નામની મને ખબર નથી। બરાબર। તમને ડર નથી લાગતો? તમે આટલી હોસ્પિટલ ડિગ્રી નથી તો ઇન્જેક્શન આપો છો? હું તો બેટા પગ તો આગળ છું, હવે થોડો ટાઈમ પાસ કરવા પૂરતું આવું, બીજું કોઈ નહીં। કાલે આવ્યો, આજે જતો એટલે ઓલરેડી અત્યારે બોગસ ડૉક્ટર વિશે અમે રેગ્યુલરલી અમારી દર મંગળવારે VCB કરતા હોઈએ છીએ તાલુકા આરોગ્ય અધિકારીની, અને ફિઝિકલી બી એ લોકોની જ્યારે મંથલી મિટિંગ બોલાવતા હોઈએ છીએ, મેડિકલ ઓફિસર અને THOની સંયુક્ત મિટિંગ, ત્યારે પણ અમે ઓલરેડી આ લોકોને સૂચનાઓ આપેલી હોય છે કે મેડિકલ ઓફિસર હોય તો એના એરિયામાં આવા કોઈ બોગસ ડૉક્ટર હોય તો એના વિરુદ્ધ જે તે પણ નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવા માટે અમે ઓલરેડી લેખિત અને મૌખિક સૂચનાઓ અમે અવારનવાર આપતા જ હોઈએ છીએ। દાંતીવાડાના પ્રકરણમાં કયા પ્રકારનો તપાસના આદેશ આવ્યા? હવે દાંતીવાડા પ્રકરણમાં એ અમે THOને અમે જાણ કરી છે। હવે THO પાસેથી જે વિગતવાર જે અહેવાલ મળશે એ પ્રમાણે આગળવાહી કાર્યવાહી કરવામાં આવશે। અને આવા ડૉક્ટરો પકડાય છે તો એમની સામે શું કાર્યવાહી થાય છે? જે ડૉક્ટર પકડાય છે એમની સામે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કરવામાં આવે જ છે ઓલરેડી। ઓકે।